કરમસદથી શરૂ થયેલી યુનિટી માર્ચનું વડોદરામાં આગમન થયું હતું। સિંગરોડ ચોકડી પાસે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। જિલ્લા ભાજપ ગ્રામજનો અને સ્કૂલના વિદ્યાર્થીઓએ યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કર્યું। સરદાર પટેલની 150મી જન્મજયંતિને લઈ એકતાના સંદેશ સાથે આ યાત્રા યોજાય છે। 3 ડિસેમ્બર સુધી યુનિટી માર્ચ વડોદરા શહેર અને જિલ્લામાં જ ફરશે। સિંગરોડ ચોકડી પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ખાસ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। मोदी जी ने सरदार 150 2 वर्ष સુધી ઉજવવાનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે દેશની અંદર 1500 થી વધારે 750 જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું। મુખ્ય પદયાત્રા સરદાર સાહેબના પેતૃક ગામ કરમસદથી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી 150 કિલોમીટરનું અંતર કાપશે। આજે ત્રીજા દિવસે અમે વડોદરા જિલ્લાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે સમગ્ર ગુજરાત અને દેશના 1500 થી વધારે યુવાનો આ પદયાત્રાની અંદર સામેલ થઈને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપી રહ્યા છે। એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ આપી રહ્યા છે। સરદાર પટેલના જીવન કવનમાંથી પ્રેરણા લઈને દેશનો યુવાન રાષ્ટ્ર પ્રત્યે પોતાના કર્તવ્યનું નિર્વહન કરે, મોદીજીના સપનાનું ભારત વિકસિત ભારત બનાવવા માટે પોતે પોતાના કર્તવ્યનું નિર્વહન કરે, એ સંદેશ સાથે આ પદયાત્રા આગળ વધી રહી છે।